નમસ્કાર સદીદા, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। ચાલો ભાઈ, કાલે હે ને ધોરાજી ગયા હતા। અમરમાની જે ઝૂંપડીનું નિર્માણ કરી રહ્યા છીએ એના માટે જે ઉપરનો કાટમાળ હોય એ લેવા માટે નળિયા જૂનવાડી જે સ્ટાઇલથી આપણે જે અત્યારે તો નથી, જૂનવાડી જે મકાનો હોય ત્યાં આપણે જોઈ કે કાટમાળ હોય, ઉપર નળિયા હોય, એ બધી વસ્તુ લેવા માટે અમે કાલે ધોરાજી ગયા। ધોરાજી કાંઈ મેળ પડ્યો નહીં, એટલે લાકડાને એવું તો હતું પણ જે અમારા સાઇઝમાં જે જોઈએ છે એ અમને મળ્યું નહીં। એટલે પછી આજે બીજો દિવસ છે અને બીજા દિવસે અંતે અમને મળી તો ગયું છે, પણ કહેવાય ને કે અમે બહુ લાંબા થયા છીએ। ગોંડલ ગયા સવારમાં તો ગોંડલ અમને મળ્યું નહીં, એટલે પછી ગોંડલની નજીક એક ઘોઘાવદર ગામ છે ત્યાં આગળ આવ્યા છીએ અને અંતે મળી ગયું છે। તમે જોઈ શકો છો પાછળ છે ને ભરાઈ રહ્યું છે બધા લાકડાની, એટલે જો ભેરી વ્યવસ્થિત રીતે બધું કમ્પ્લીટ કરી। નળિયા તો આપણે ત્યાં આગળ છે હરમડિયા ગામમાં, આપણા સેવકો જે છે આશ્રમ ઉપર આવતા હોય એ લોકો એમની પાસે છે અને એ લોકોએ કીધેલું છે કે અહીંયાથી લઈ જજો। એટલે હવે જો એ બધું ભરાઈ ગયું છે અને હવે જે એક પટ્ટીઓ છે એ બાકી છે ભરવાની, ભરાઈ જાય એટલે પછી અમે નીકળશું। ઘોઘાવદર ગામમાં એક પુસ્તકાલય છે એની મુલાકાત કરાવીશ, સાથે દાસી જીવનના જે ભજન આપણે સાંભળીએ છીએ એની આ જગ્યા છે, એ ગામ છે, એટલે ત્યાં પણ હું તમને દર્શન કરાવીશ અને મજા કરાવીશ। એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મારી સાથે જોડાયેલા રહેજો। અને બીજી વસ્તુ કે મારી યુટ્યુબ ચેનલ છે એ ડિલેટ થઈ ગયેલી, જે 1,20,000 સબસ્ક્રાઈબરવાળી, એટલે નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, તો લિંક છે એ નીચે મૂકું છું, એની અંદર જઈ અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી પહેલાં તો એની અંદર જ આપણે વિડીયો મૂકીએ છીએ યુટ્યુબમાં, અને પછી ત્યારબાદ જ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર વિડીયો મૂકતા હોય। એટલે મારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો, લિંક નીચે આપેલી છે। જો આ સિવાય નાના મોટા જોઈએ જૂનવાડી જે વસ્તુઓ છે એનો આખું અહીંયા વાડો છે। મા અમર જે રીતે કહેવાય ને કે એ વખતની જે માહોલ હશે એ માહોલ અમે અમરધામ આશ્રમ પર ઊભો કરવા માગીએ છીએ, એટલા માટે આખું ગાયરવાળું મકાન અને ઉપર છત જે નળિયાની હોય એવી રીતનું આખું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। એટલે લાગશે વાર અને આવશે મજા, એટલે જોઈજો। એટલે સાથ સહકાર આપતા રહીજો અને અમરધામ આશ્રમની જે અપડેટો છે એ મારી ચેનલની અંદર તમને જોવા મળશે। જો ભાઈ લાકડા ઘણા ભરાઈ ગયા છે અને અમારા ઘોઘાવદરથી એક બાપા છે એ, અને આ જે વાડાના જે અહીંયા કામ કરે છે એ ભાઈ, શું નામ દાદા તમારું? તખુભાઈ અને સુભાષભાઈ ને અમારા રામજી બાપા અશોકભાઈ કાકડિયાના પપ્પા, એ અહીંયા લાકડા ભરી રહ્યા છે। શું હે, તમને મોકો મળી ગયો એમ ને? હા, અમને લાભ મળ્યો ને। અમારે ક્યારનો રાહ જોતો હતો જલ્પાબેન ક્યારે ઘોઘાવદર કંઈક આવે એમ મુલાકાતે થઈ ગઈ, પણ ઓચિંતી મુલાકાત થઈ ગઈ। બસ તારે સારા કામમાં એમ પાસે ઓચિંતી મુલાકાત થાય ને એને જ મહેમાન કહેવાય 100%। બાકી તો તમે ફોન કરીને આવો અમે આવી છીએ એ વસ્તુ જુદી હોય, હું કીધા રાખતો આવો નહીં થાય એ વસ્તુ જુદી, ઓચિંતા આવી જાય એને મહેમાન કહેવાય। અમે નીકળ્યા આમ 17 કે ને જ્યાં જવા નીકળતા, પછી આ ગોંડલ ઉભા રહ્યા ને એટલે અહીંયા વાડા એવું કીધું કે અહીંયા મળી જાય એમ, એટલે અહીંયા આવ્યા અને સારું કર્યું આપણે નજીકમાં થઈ ગયું ને એમ, ખૂબ સરસ। ચાલો જો હવે ભરાઈ જાય એટલે નીકળશું। તખુ દાદાને જમવાનું થઈ ગયું છે, અમારે મેળ પડી ગયો છે। અત્યારે એમ બોલાય કે હું પાછો પિયરથી સાસરે આવી ગયો છું, હા, રોટલા બાકી હતા ને તો અમે સાસુઓ બે રોટલો ખાવા કાળે ઉનાળે નીકળ્યા ખરા રડકા નો હોય એવું ગોઠવો છો બરોબર ને પપ્પા? હવે હાહરે આવી ગયા તો એમ કેવું તો પડે ને કે હું હાહરે આવી ગયો એમ, અને આવું હાહરું જ નસીબદાર હોય એમ મળે અમરધામ નામનું, બરોબર ને? એટલે તમારે ગૌરવ લેવા જેવી વાત છે કે સાસરો એવું ગૌરવ તો લેવી જ છે ને, એવા મળ્યા એમ હાહરું તો મળ્યું પણ હાહુ એવા મળ્યા એમ। શું કહેશું તખુ બાપા? અચામાં મેળ પડી ગયો ને? પણ હવે અમારી ઘરે ભગવાન પધારે એવું થઈ ગયું। અચાનક જ રેડ પડી, પણ અચાનક આવે બેન એને જ મહેમાન કહેવાય, કઈ ના આવે ને એને હવે 100%। બપોરે 1:30 વાગે હેરાન કર્યા રસોઈ બનાવવા માટે। હું હેરાન
અને તોય બાઈએ અને દાદાએ આપણે ભાવથી જમાડ્યા એમ. ચાલો પેલા જમી લેવી હવે પછી પાછા બાપા યાર કંઈક વાત કરશું.